ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ઉજવણી કરાઈ। શ્રાવણ વદ ચોથ એટલે કાજરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથશાળાના વ્યવસાયમાં જોડવા આહવાન કર્યું હતું। ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે। સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરે છે। ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ વદ બીજ ગુજરાતમાં રહેતા તમામ ક્ષત્રિયોમાં ફક્ત ભરૂચના જ ક્ષત્રિયો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે। શ્રાવણ વદ બીજને દિવસે ક્ષત્રિયો કાજરા ચોથનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે। 11 દિવસે તેઓ માતા વાવે છે। આ વખતે તિથિના અભાવે 9 દિવસે માતા વાવ્યા હતા અને આજે ચોથને દિવસે એ માતાને વડા કરશે। સવારે આ હિંગળાજ માતાના મંદિરેથી આ કાજરો નીકળે છે। આગલે દિવસે ત્રીજનો ઉત્સવ ઉજવવામાં આવે છે। સમાજની બધી બહેનો આગલે દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે કાજરો બાંધવામાં આવે છે। એ કાજરો સવારે હિંગળાજ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં નમાવવામાં આવે છે। ત્યારબાદ અહીંયા કાજરો નાચે છે અને ત્યાર પછી હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે। ત્યાં માતાજીના મંદિરમાં કાજરાને નમાવીને સમાજના દરેક ઘરે ઘરે કાજરો નચાવવામાં આવે છે। સમસ્ત ભરૂચ સમાજના ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે।